ઓકે, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 રાઈટ કમ્પ્લીટ કરેલું. હવે આગળ મૂવ ઓન કરીએ ચેપ્ટર નંબર 6. જેમ આપણે આગળના ચેપ્ટર્સની અંદર જોયું, ચેપ્ટર નંબર 6ની અંદર 6ની અંદર આપણું બેઝિક ફોકસ શું છે? રિસ્ક મેનેજમેન્ટ પ્લાન. રાઈટ, કે રિસ્ક મેનેજમેન્ટ પ્લાન હું કઈ રીતે ડેવલપ કરે, એ જ છે ચેપ્ટર નંબર 6. રાઈટ, હવે રિસ્ક મેનેજમેન્ટ પ્લાન આપણે ડેવલપ કરવો હોય, રાઈટ, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પહેલાં તો સમજવું પડે વોટ ઇઝ રિસ્ક. રિસ્ક શું છે? તો આપણે ઘણી બધી આગળ બી ચર્ચા કરી છે રિસ્ક વિશે. વોટ ઇઝ રિસ્ક? તો રિસ્ક એ બેઝિકલી શું છે? પ્રોબેબલી ઓફ અકરન્સ ઓફ એની પ્રોબ્લેમ. રાઈટ, કે કોઈ બી પ્રોબ્લેમને અકર થવા માટેના ચાન્સીસ. રાઈટ, આપણે એવું નથી કહેતા કે પ્રોબ્લેમ અકર થશે, રાઈટ, પણ કદાચ અઝપ્શન કરીએ છીએ કે આ ટાઈપની પ્રોબ્લેમ આપણા પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર અકર થઈ શકે છે. રાઈટ, તો એને આપણે બેઝિકલી શું કહીએ છીએ? રિસ્ક. ઓકે, તો રિસ્કને આઈડેન્ટિફાય કઈ રીતે કરીશું? રાઈટ, અથવા તો કઈ રીતે આઈડેન્ટિફાય થાય? તો ઘણા બધા એના ટાઈપ છે. રાઈટ, રિસ્કને આઈડેન્ટિફાય કરવાના. ધારો કે ક્વોલિટેટિવ રિસ્ક છે, ક્વોન્ટિટેટિવ રિસ્ક છે, પોટેન્શિયલ રિસ્ક છે. રાઈટ, આ 3 અલગ અલગ ટાઈપ અવેલેબલ છે રિસ્કના, કે તમે કયા ટેકનિકનો યુઝ કરીને અથવા તો કઈ રીતે તમે બેઝિકલી રિસ્કને આઈડેન્ટિફાય કરો. 3 છે: પોટેન્શિયલ, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ. રાઈટ, તો આ 3 ક્વેશ્ચન આપણે લેટર ઓન જોઈશું આગળ, જેમ જેમ ચેપ્ટર આગળ વધશે. અત્યારે જે પહેલો ભાગ છે આ ચેપ્ટરનો, એ વસ્તુ તમને ટોટલી રિસ્કનું આઈડેન્ટિફિકેશન આપે છે. રાઈટ, કે તમે કઈ રીતે રિસ્કને પ્લાન કરશો. રાઈટ, હવે પ્લાન કરશો ઇન અ સેન્સ વોટ, કે આપણે જેમ વાત કરી કે રિસ્ક શું છે, કે એક અઝપ્શન છે. રાઈટ, કે પ્રોબ્લેમ અકર થઈ શકે એવી. તો આપણે જે અકર થઈ નથી, રાઈટ, આપણે પ્લાનિંગ એના માટે કરવાનું. તો કઈ રીતે પ્લાન કરશું? રાઈટ, રિસ્ક કઈ રીતના હોવા જોઈએ, રાઈટ, અથવા કઈ રીતના હશે, રાઈટ, તો એ બધી ડિસ્કશન આપણે શરૂઆતના પહેલા ક્વેશ્ચનની અંદર અહીંયા જોઈએ. રાઈટ, તો સૌથી પહેલું, રાઈટ, તમને આ જે પહેલો ફર્સ્ટ પેરેગ્રાફ છે, આની અંદર તમને શું ડિફાઇન કરેલું છે કે રિસ્ક એટલે શું? રાઈટ, કે રિસ્ક એટલે શું? તો અહીંયા તમને લખેલું કે તમે ડેલી લાઈફની અંદર, તમારી રૂટીન લાઈફની અંદર તમે ઘણા બધા રિસ્ક તમને ફેસ થતા હોય. રાઈટ, અથવા તો ચલો ને એક એક્ઝામ્પલ અહીંયા તમને બુકમાં જ આપેલું છે કે તમે સવારે ઉઠો, રાઈટ, એવું તરત બેડ પરથી ઊભા થાઓ, રાઈટ, એવું જ પહેલું રિસ્ક જ તમે સ્લીપ થઈને તમારો પગ ડેમેજ થઈ જાય. રોજ નથી થતું આ વસ્તુ, પણ એક જાતનું પ્રોબેબિલિટી તો છે કે કોઈક દિવસ થશે. રાઈટ, તો એ શું છે? રિસ્ક. તો આને આપણે બેઝિકલી આવા પાર્ટને, આવા ફેક્ટર્સને આપણે એઝ અ કન્સિડર કરીએ એઝ રિસ્ક. રાઈટ, તો અહીંયા તમને એ વસ્તુ ડિટેલમાં એક્સપ્લેન કરેલું છે. રાઈટ, કે કઈ રીતે રિસ્ક સાથે કામ થાય છે. રાઈટ, તો બીજી એક પાર્ટ જે અહીંયા સમજવાની છે, રાઈટ, આ ક્વેશ્ચનની અંદર, કે બધા જ રિસ્ક, રાઈટ, જેટલા બી રિસ્ક છે જરૂરી નથી બધા ખરાબ જ હોય. રાઈટ, ખરાબ જ હોય ઇન અ સેન્સ વોટ, કે અમુક વખત જ્યારે રિસ્ક અકર થતા હોય, રાઈટ, તો એની પોઝિટિવ કોન્સિક્વન્સી બી તમને ડિફાઇન થતી હોય, એઝ વેલ એઝ નેગેટિવ કોન્સિક્વન્સી બી તમને ડિફાઇન થતી હોય. રાઈટ, જરૂરી નથી કે રિસ્ક એટલે દરેક વખતે એ આપણને નેગેટિવ જ કોન્સિક્વન્સી પ્રોવાઈડ કરે, રાઈટ, અથવા તો એના નેગેટિવ જ ઇમ્પેક્ટ આવે. રાઈટ, અમુક રિસ્ક એવા હોય, રાઈટ, કે જે આપણા પ્રોજેક્ટની અંદર અકર થાય, રાઈટ, તો એનાથી આપણા પ્રોજેક્ટની અંદર અથવા તો એ પર્ટિક્યુલર ફંક્શનાલિટીની અંદર કંઈક બેટર, અથવા તો એ ફંક્શનાલિટી એ બેટર વર્ક કરે અથવા એની અંદર ઇમ્પ્રુવમેન્ટ જનરેટ થતું હોય. રાઈટ, તો જરૂરી નથી કે દરેક રિસ્ક અથવા તો ઓલ ટાઈપ ઓફ રિસ્ક આર ઓલવેઝ બેડ. રાઈટ, નેગેટિવ બી કોન્સિક્વન્સી હોઈ શકે, એઝ વેલ એઝ એની કોન્સિક્વન્સી પોઝિટિવ બી હોઈ શકે. નેગેટિવ બી ઇમ્પેક્ટ આપે અને પોઝિટિવ બી ઇમ્પેક્ટ પ્રોવાઈડ કરતા હોય છે. રાઈટ, બીજું એક જે કન્ટેન્ટ, એક જે સ્ટેટમેન્ટ આપણે યાદ સમજવાનું છે, કે રિસ્ક ઓલવેઝ અનસર્ટેનિટી પ્રોવાઈડ કરે. અનસર્ટિનિટી એટલે શું? રાઈટ, કે આપણે ધારેલું ના હોય, રાઈટ, આપણે અઝ્યુમ ના કર્યું હોય. માની લઈએ અહીંયા અનસર્ટિનિટી, અહીંયા પ્રોજેક્ટના કેસીસની અંદર જ જઈએ,
કે અનસર્ટેનિટી કેવી રીતે આપણને મહેસૂસ થાય અથવા તો પ્રોવાઈડ થાય. આપણે જ્યારે આગળના ક્વેશ્ચન્સની અંદર જોયું, બે ક્વેશ્ચન્સની હું વાત કરું, પ્લાન શિડ્યુલ અને પ્લાન બજેટ, રાઈટ. આ બે વસ્તુની આપણે વાત કરી. આપણે શિડ્યુલ પ્લાન કરતા હોઈએ પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર, તો એના જે લાઈફ સાયકલના જેટલા બી ફેઝિસ હોય એ ફેઝિસ માટે કેટલો ટાઈમ પિરિયડ થશે, એની એક્ટિવિટીને એક્ઝિક્યુટ થવા માટે કેટલો ટાઈમ પિરિયડ થશે, એને ધ્યાનમાં રાખીને આપણે શિડ્યુલ ડેવલપ કર્યું હશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ 50 ડેઝની અંદર મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થશે. એ જ રીતે આપણે લાઈફ સાયકલનું એઝ વેલ એઝ એક્ટિવિટીનું એઝ વેલ એઝ એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે પાછળના રિસોર્સિસનું, આ બધાના કોસ્ટને ધ્યાનમાં રાખીને આપણે એક બજેટ સેટ કર્યું હશે કે પર્ટિક્યુલર પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે આટલા એક્સપેન્સીસ થાય છે, એટલા માટે મારા પ્રોજેક્ટનું બજેટ પર્ટિક્યુલર અમાઉન્ટ અવેલેબલ રહેશે. ત્યારે આપણે એક ફેક્ટરને ધ્યાનમાં લેતા નથી, જે છે રિસ્ક, રાઈટ. કે માની લઈએ કે 50 ડેઝનો જો પ્રોજેક્ટ આપણે એનું શિડ્યુલ ડેવલપ કર્યું છે, રાઈટ, એ સમય દરમિયાન જ્યારે પ્રોજેક્ટ પ્રોગ્રેસની અંદર હોય, રનિંગ હોય, રાઈટ, કોઈક એક પ્રોબ્લેમ અથવા તો રિસ્ક અકર થઈ જાય કે જે રિસ્કને હેન્ડલ કરવા માટે અથવા તો જે રિસ્કનું સોલ્યુશન જનરેટ કરવા પાછળ આપણને 2 દિવસનો ટાઈમ જનરેટ થઈ ગયો. એનો મતલબ શું? આપણે જે શિડ્યુલ ડેવલપ કર્યું હતું 50 ડેઝનું, એ હવે કેટલા ડેઝનું થઈ ગયું? 48 ડેઝ. કેમ કે 2 દિવસ આપણે શેની અંદર વેસ્ટ કર્યા? પર્ટિક્યુલર પ્રોબ્લેમનું સોલ્યુશન જનરેટ કરવા માટે. હવે અઝ્યુમ કરો કે આવા ઘણા બધા રિસ્ક અકર થતા હોય તો આપણા શિડ્યુલનો અનસર્ટેનિટી પ્રોવાઈડ થાય. એ જ રીતે બજેટની વાત છે કે આપણે કટ ટુ કટ બજેટ આપ્યું હોય, ઝીરો પ્રોફિટ ગેઇન કરીને આપણે જો બજેટ સેટ કર્યું હોય, રાઈટ, અને કોઈક પ્રોબ્લેમ અથવા તો રિસ્ક અકર થાય કે જેને હેન્ડલ કરવા પાછળ અથવા તો જેને મેન્ટેન કરવા પાછળ અથવા તો જેનું સોલ્યુશન જનરેટ કરવા પાછળ આપણા ઓર્ગેનાઇઝેશનને XYZ કોસ્ટ થાય છે અથવા એટલા એક્સપેન્સીસ થાય છે. એનો મતલબ શું? કે આપણું બજેટ જે સેટ હતું, જે ડિટરમાઇન આપણે બજેટ કર્યું હતું, એના કરતાં વધારે એક્સપેન્સીસ આપણા પ્રોજેક્ટની અંદર અવેલેબલ થશે, રાઈટ. તો આને શું કહીશું આપણે? બજેટની અંદર અનસર્ટેનિટી, રાઈટ. તો બેઝિકલી રિસ્ક ઓલવેઝ જ્યારે બી અકર થાય પ્રોજેક્ટની અંદર, એ અનસર્ટેનિટી પ્રોવાઈડ કરતું હોય છે અથવા તો એનાથી અનસર્ટેનિટી પ્રોવાઈડ થતી હોય છે. જેમ આપણે એક્ઝામ્પલ લીધું શિડ્યુલ અને બજેટની અંદર, રાઈટ. તો આ એક થોડુંક હાઇલાઇટ કહી શકીએ અથવા તો થોડુંક આઈડેન્ટિફાય કરી શકાય રિસ્ક બેઝિકલી છે શું, રાઈટ. તો એટલું બધું ઇમ્પોર્ટન્ટ એ પાર્ટીશન હતું નહીં. હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ ઓન કરીએ, જે છે પ્લાન રિસ્ક મેનેજમેન્ટ, જે આપણો એકચ્યુઅલમાં ચેપ્ટર છે, રાઈટ. તો પ્લાન રિસ્ક મેનેજમેન્ટ એટલે શું? ઓકે, આપણે ઉપર હમણાં જે રિસન્ટ જે ક્વેશ્ચન જોયો એની અંદર આપણે શું સમજ્યા કે કઈ રીતે રિસ્ક હોઈ શકે, કેવા રિસ્ક હોય, એનો ઇમ્પેક્ટ કઈ રીતનો હોઈ શકે, કેટલા ટાઈપના રિસ્ક હોઈ શકે, આ બધી વસ્તુ આપણે ઉપર જોઈને આવ્યા. હવે આપણને એક માઇન્ડસેટ ક્લિયર છે કે મને રિસ્ક અથવા તો પ્રોબ્લેમ શું છે એ ખબર પડે છે કે વોટ ઇઝ રિસ્ક, જો એ અકર થશે તો એના કન્સિક્વન્સી કેવા થાય છે, એની અનસર્ટેનિટી કઈ રીતની હોઈ શકે, રાઈટ. એ વસ્તુ મારા માઇન્ડમાં ક્લિયર છે. તો પછી હવે આપણે એનું રિસ્ક મેનેજમેન્ટ પ્લાન ડેવલપ કરી શકીએ. બેઝિકલી રિસ્ક મેનેજમેન્ટ પ્લાન શું છે કે જો પર્ટિક્યુલર રિસ્ક જે આપણે આઈડેન્ટિફાય કરેલું છે, રાઈટ, એ જો મારા પ્રોજેક્ટની અંદર અકર થશે, રાઈટ, તો એને હું કઈ રીતે હેન્ડલ કરી, રાઈટ, કે એવી રીતે હેન્ડલ કરવું પડશે કે જેનાથી મારા શેડ્યુલ પર ઇમ્પેક્ટ ના પડે, એવી રીતે હેન્ડલ કરવું પડશે કે જેનાથી મારા બજેટની અંદર ઇમ્પેક્ટ ના પડે, રાઈટ. આવા ઘણા બધા ક્રાઇટેરિયા, ક્વોલિટી પર બી કદાચ ઇમ્પેક્ટ પડતું હોય, જો પ્રોબ્લેમ અકર થાય તો એ સોફ્ટવેરની અથવા પ્રોડક્ટની ક્વોલિટી પર બી એનો ઇમ્પેક્ટ અથવા એનું રિફ્લેક્શન પડતું હોય, રાઈટ. તો આ બધી વસ્તુને કઈ રીતે હેન્ડલ કરવું, રાઈટ, એને બેઝિકલી શું કહેવાય? પ્લાન રિસ્ક મેનેજમેન્ટ, રાઈટ. તો જો તમને પહેલા જ લાઇનની અંદર તમને ડિફાઇન કરે છે કે રિસ્ક એ બેઝિકલી કયા 4 ફેક્ટર પર અફેક્ટ કરે, તો એક એના ટાઈમ, જેને આપણે શિડ્યુલ કહ્યું, બીજું કોસ્ટ એટલે કે બજેટ, ત્રીજો સ્કોપ એટલે એનું ફાઇનલ આઉટપુટ, અને છેલ્લે છે ક્વોલિટી. તો મોસ્ટલી રિસ્ક એ આ 4 ફેક્ટરને અફેક્ટ કરતું હોય. ક્યાં તો એ કોસ્ટની અંદર અફેક્ટ કરશે, ક્યાં તો એના ટાઈમિંગમાં અફેક્ટ કરશે, ક્યાં તો ક્વોલિટી પર અફેક્ટ કરશે, અથવા તો એનું જે ફાઇનલ આઉટપુટ હશે, રિઝલ્ટ હશે, એ રિઝલ્ટ પર એ વસ્તુ ઇમ્પેક્ટ કરતું હશે અથવા એ રિસ્ક ઇમ્પેક્ટ કરતું હશે, રાઈટ. તો હવે મારે જો રિસ્ક મેનેજમેન્ટ પ્લાન ડેવલપ કરવું હોય તો મારે એઝ ઓલવેઝ આપણને ખબર છે કે જે બી ક્વેશ્ચન આવશે એની અંદર ઇનપુટ્સ હશે, ટૂલ્સ એન્ડ ટેકનિક્સ હશે અને આઉટપુટ હશે, રાઈટ. તો રિસ્ક મેનેજમેન્ટ પ્લાન, રાઈટ, મારે જનરેટ કરવા માટેના ઇનપુટ્સ જોઈએ. તો પહેલું ઇનપુટ છે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન કેમ? આ જે કન્ટેન્ટ છે, ટાઈમ,
કોસ્ટ, સ્કોપ અને ક્વોલિટી. આ છે શું? જો યાદ હોય તો આ છે બેઝલાઇન્સ, રાઈટ? બેઝલાઇનની ઇન્ફોર્મેશન ક્યાં છે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર. બીજું આ ચારે ચાર વસ્તુ છે એને રિલેટેડ એના મેનેજમેન્ટ પ્લાન હશે. ધારો કે ટાઈમ છે તો એને રિલેટેડ શિડ્યુલ મેનેજમેન્ટ પ્લાન, કોસ્ટ બજેટ મેનેજમેન્ટ પ્લાન, સ્કોપ મેનેજમેન્ટ પ્લાન, ક્વોલિટી મેનેજમેન્ટ પ્લાન. આ જેટલી બી કન્ટેન્ટ છે, રાઈટ, એને શું કહીએ છીએ આપણે? સબસિડરી પ્લાન્સ, રાઈટ? તો એ સબસિડરી પ્લાનની ઇન્ફોર્મેશન આપણને ક્યાંથી મળશે? પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર, રાઈટ? તો એક વસ્તુ ક્લિયર છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન એઝ અ ઇનપુટ કેમ આપણે એસોસિએટ કરીએ છીએ તો એને આઈડેન્ટિફાઈ કરીએ છીએ. સેકન્ડ છે પ્રોજેક્ટ ચાર્ટર, રાઈટ? જો કે આપણે દરેક જોઈશું તો દરેક ઇનપુટ આપણે ઓલરેડી જોયેલા છે, રાઈટ? તો પ્રોજેક્ટ ચાર્ટરની અંદર ઇન્ફોર્મેશન કઈ ગેઇન થશે? તો એનું જે સ્ટ્રક્ચર છે પ્રોજેક્ટ ડેવલપમેન્ટનું, રાઈટ, કે કયા ફ્લોની અંદર કયા સ્ટ્રક્ચર વાઇઝ કેટલા ફંક્શનાલિટી વાઇઝ એ કામ કરે છે, એ ઇન્ફોર્મેશન આપણે પ્રોજેક્ટ ચાર્ટની અંદર ડિફાઇન થશે, રાઈટ? કે પર્ટિક્યુલર એક્ટિવિટી કયા એક્ટિવિટી સાથે કનેક્ટેડ છે, તો જેના પરથી આપણને ઇઝીલી આઈડેન્ટિફાય થાય, રાઈટ, કે જો આ એક્ટિવિટીની અંદર પ્રોબ્લેમ અકર થશે તેનો રિફ્લેક્શન એનો ઇમ્પેક્ટ કઈ એક્ટિવિટી પર પડી શકે છે. નેક્સ્ટ, સ્ટેક હોલ્ડર રજિસ્ટર, રાઈટ, કે કેટલા સ્ટેક હોલ્ડર્સ. ઓકે, હું સ્ટેક હોલ્ડર્સ એટલે શું નહીં સમજાવું, આપણે આગળ સમજાયેલા છે. એટલે જે ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી પ્રોજેક્ટ સાથે કનેક્ટેડ હોય, રાઈટ? તો કેટલા સ્ટેક હોલ્ડર્સ કયા ટાઈમ પીરિયડ પ્રમાણે એ લોકો અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન સ્ટેક હોલ્ડર રજિસ્ટરની અંદર અવેલેબલ હોય, રાઈટ? કે કયા ટાઈમે કયો એમ્પ્લોય એ અવેલેબલ હશે અથવા ફ્રી હશે, વર્કમાં હશે, બિઝી હશે, રાઈટ? તો એ ઇન્ફોર્મેશન મને સ્ટેક હોલ્ડર રજિસ્ટરની અંદર મળી જશે. કેમ? કે જો કોઈ પ્રોબ્લેમ અકર થાય, રિસ્ક અકર થાય, રાઈટ, તો એ રિસ્ક હેન્ડલ કરવા માટે જે એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ હોય એ એમ્પ્લોય એ પર્ટિક્યુલર ટાઈમ પર અવેલેબલ છે કે નહીં એ વસ્તુ અહીંયાથી જોઈ શકીશ. જો એ અવેલેબલ નહીં હોય તો એનો બીજો જે ઓપ્શન છે, રાઈટ, અથવા તો એનું જે બીજી કન્ટેન્ટ છે, બીજો માણસ જે એને હેન્ડલ કરી શકે, એની ઇન્ફોર્મેશન મને ક્યાંથી મળશે? સ્ટેક હોલ્ડર રજિસ્ટરમાંથી, રાઈટ? અને છેલ્લે બે એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર, રાઈટ, એવા ફેક્ટર જે બહારથી અફેક્ટ કરે, અને ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ હશે એટલે કે હિસ્ટોરિકલ ઇન્ફોર્મેશન. આની અંદર શું લઈશું આપણે? પાસ્ટમાં જો સેમ ટાઈપનો પ્રોજેક્ટ બનાવેલો હોય એમાં જો રિસ્ક મેનેજમેન્ટ પ્લાન આપણે બનાવેલું હશે એનો એ પ્લાન આપણે અહીંયા એક્ઝિક્યુટ કરવાનો ટ્રાય કરીએ, રાઈટ? તો અહીંયા એક બે વસ્તુ છે, બે ઇન્ફોર્મેશન છે જે મને એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટલ ફેક્ટરમાંથી મળે છે, રાઈટ? એ ઇન્ફોર્મેશન શું છે? એક રિસ્ક એપિટિટી અને સેકન્ડ છે રિસ્ક ટોલરન્સ, રાઈટ? રિસ્ક ટોલરન્સ, આ બે વસ્તુ છે. હવે બંનેનો મિનિંગ સમજીએ કે રિસ્ક એપિડિટી અને ટોલરન્સ એનો મતલબ શું છે? ઇઝ ધ લેવલ ઓફ અનસર્ટેનિટી ધ સ્ટેક હોલ્ડર્સ આર વિલિંગ ટુ એક્સેપ્ટ ઇન એક્સચેન્જ ફોર પોટેન્શિયલ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓફ ધ રિસ્ક. એનો મતલબ શું છે? કે જ્યારે પર્ટિક્યુલર પ્રોબ્લેમ અથવા તો રિસ્ક અકર થાય, રાઈટ, એ અકર થયા પછી એનો પોઝિટિવ અથવા નેગેટિવ જે બી ઇમ્પેક્ટ આવે છે, ઓર્ગેનાઇઝેશન પર આવતો હોય, કદાચ પ્રોજેક્ટ પર આવતો હોય, રાઈટ, તો એ આપણે ક્યાર સુધી અથવા તો એને એક્સેપ્ટ કઈ રીતે કરશું, રાઈટ? અથવા એ વસ્તુને એડ કરવા માટે ધારો કે મને અઠવાડિયાનો ટાઈમ પીરિયડ થઈ ગયો, રાઈટ, પર્ટિક્યુલર પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે, તો એ અઠવાડિયાની જે ગેપ છે, રાઈટ, એના સામે જો મારે શિડ્યુલને હેન્ડલ કરવું હોય તો કઈ એક્ટિવિટીને હું કદાચ નિગ્લેક્ટ કરી શકું, રાઈટ? કે કોઈક એવી એક્ટિવિટી હોય કે જેની એટલી બધી ઇમ્પોર્ટન્સ નથી તો એનું એક્ઝિક્યુશન હું અત્યારે નથી કરતો કરંટ. કેમ કે મારા 7 દિવસનો જે ગેપ છે એને સોર્ટ આઉટ કરવો છે, રાઈટ? તો એ કન્ટેન્ટને શું કહીશું આપણે? રિસ્ક એપિડિટી, રાઈટ? કે આપણે કઈ રીતે એક્સચેન્જ કરીએ છીએ જે બી. હવે એવી રીતે કોસ્ટની વાત છે કે ધારો કે 500 રૂપિયાના વધારે એક્સપેન્સીસ થઈ ગયા તો આપણે જે પ્રોફિટની અંદર 1000 રૂપિયાનો પ્રોફિટ રાખ્યો હતો એની જગ્યાએ હવે શું કરી દઈશું કે પ્રોફિટ હવે 500 રૂપીસનો રહેશે, રાઈટ? તો આ શું કર્યું? મેં એક્સચેન્જ કર્યું કે મેં અહીંયા જે એક્સપેન્સીસ કર્યા એ એક્સપેન્સીસ મેં માઇનસ ક્યાંથી કર્યા? મારા પ્રોફિટમાંથી, રાઈટ? તો આને શું કહીએ છીએ આપણે? રિસ્ક એપિડિટી. અને રિસ્ક ટોલરન્સ શું કહે છે, રાઈટ? જોઈએ. રિસ્ક ટોલરન્સ ઇઝ ડિફરન્ટ દેન because risk appetite concern to the amount of uncertainty you are willing to take to gain benefit, whereas risk tolerance concerns that the amount to risk and hence the potential consequence of benefit you might gain or lose if risk event occur. Okay, simply સમજો કે રિસ્ક ટોલરન્સ શું કહે છે?
અહીંયા ઓર્ગેનાઇઝેશનની અંદર અથવા તો પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર પ્રોગ્રેસ જ્યારે કરતો હોય પ્રોજેક્ટ, રાઈટ, ત્યારે રિસ્ક અકર થાય છે. ફોર એક્ઝામ્પલ, રાઈટ, તો તમે ક્યાર સુધી, રાઈટ, ક્યાર સુધી એટલે એક લિમિટ હોય, રાઈટ, કે આટલી લિમિટ સુધી જો આ રિસ્ક, આ જે પ્રોબ્લેમ આવે છે એ ઇમ્પેક્ટ કરશે તો ચાલશે, રાઈટ, એનાથી વધારે ઇમ્પેક્ટ કરશે તો મારા પ્રોડક્ટને અથવા તો પ્રોજેક્ટને મને નુકસાન કરશે. તો એ જે લિમિટ છે, રાઈટ, એને શું કહેવાય છે? રિસ્ક ટોલરન્સ. રાઈટ, કે આપણે એક લેવલ સુધી પર્ટિક્યુલર પ્રોબ્લેમ જે અકર થાય છે એનાથી જે ઇમ્પેક્ટ આવે છે એને આપણે એક લેવલ સુધી હેન્ડલ કરી શકશું, રાઈટ. જ્યારે એ લેવલની ઉપર જતું રહે એ મારા ઓર્ગેનાઇઝેશન માટે, મારા પ્રોજેક્ટ માટે એ સૌથી વધારે નુકસાન પ્રોવાઈડ કરશે. તો એ જે લેવલ સેટ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? રિસ્ક ટોલરન્સ. ફોર એક્ઝામ્પલ, કે આપણે એક સર્વર ડેવલપ કરીએ છીએ, રાઈટ, મારા ઓર્ગેનાઇઝેશનની અંદર એક સર્વરની રિક્વાયરમેન્ટ છે, મેં એક સર્વર ડેવલપ કર્યું, રાઈટ. એ સર્વરની મેં એક લિમિટ સેટ કરી, રાઈટ, કે 1000 યુઝર ઓન અ સેમ ટાઈમ લોગિન થઈ શકે, રાઈટ, ઓન અ સેમ ટાઈમ 1000 યુઝર ઓન અ સેમ ટાઈમ લોગિન થઈ શકે છે. હવે શું થાય છે કે એક જ ટાઈમે 1000થી વધારે, એટલે ફોર એક્ઝામ્પલ 1200 જેટલા યુઝર્સ ઓન અ સેમ ટાઈમ લોગિન થાય છે. આપણું ઇમ્પોર્ટન્સ શું છે? આપણે જોઈએ છીએ શું કે 1000 સુધી તો કોઈ પ્રોબ્લેમ હતો નહીં, આપણે ચેક કર્યો હતો સોફ્ટવેરની અંદર જ્યારે ટેસ્ટ કરતા હતા ત્યારે. હવે 1200 જ્યારે 1200 યુઝર ઓન સેમ ટાઈમ લોગિન થયા ત્યારે સર્વરની કન્ડિશન શું છે આપણે ચેક કરી, તો એ કન્ડિશન સ્ટેબલ હતી, રાઈટ, કે જેવું 1000 યુઝરના લોગિન વખતે જેવું પરફોર્મન્સ પ્રોવાઈડ કરતું હતું એનું એ જ પરફોર્મન્સ મને 1200 યુઝર ઓન સેમ ટાઈમ લોગિન થાય છે ત્યારે એ પરફોર્મન્સ પ્રોવાઈડ કરે છે. પછી હું ચેક કરું છું 1300 પર, રાઈટ, તો જ્યારે 1300 થાય ત્યારે સર્વર જેમ થઈ જાય છે અથવા હેંગ મારવા માંડે છે, રાઈટ. એનો મતલબ શું કે પર્ટિક્યુલર સર્વર એ 1200 સુધીની કેપેસિટી સાથે કામ કરી શકશે, રાઈટ. ભલે આપણે એની લિમિટ 1000ની સેટ કરેલી છે, રાઈટ, તો બી આપણે 1200 સુધી એની લિમિટને એક્સટેન્ડ કરી શકશું. આને આપણે બેઝિકલી શું કહીએ છીએ? રિસ્ક ટોલરન્સ, રાઈટ, કે આપણે ક્યાર સુધી અવોઇડ કરી શકીએ છીએ, ક્યાર સુધી આનો ઇમ્પેક્ટ મારા સોફ્ટવેર અથવા પ્રોડક્ટ પર જનરેટ નથી થતો, એને આપણે બેઝિકલી કહીએ છીએ રિસ્ક ટોલરન્સ, રાઈટ. તો આ બે એક ઇન્ફોર્મેશન હતી જે જરૂરી હતી, રાઈટ. હવે વાત કરીએ ટૂલ્સ એન્ડ ટેકનિક્સની, રાઈટ, રિસ્ક મેનેજમેન્ટ માટે. તો 3 ટૂલ્સ એન્ડ ટેકનિક્સ સાથે કામ કરે છે. કઈ કઈ? એનાલિટિકલ ટેકનિક્સ, એક્સપર્ટ જજમેન્ટ અને મીટિંગ્સ, રાઈટ. એક્સપર્ટ જજમેન્ટ એઝ ઓલવેઝ આપણને ખબર છે એટલે એની વધારે પડતી ડિસ્કશન આપણે કરતા નથી. આપણે વાત કરીએ એનાલિટિકલ ટેકનિક્સની, રાઈટ. એનું કામ શું છે? રાઈટ, એનું કામ શું છે? ટુ ડેવલપ અ મેથડ, રાઈટ, ફોર સ્કોરિંગ રિસ્ક એન્ડ ડિટરમાઇનિંગ ધ રિસ્ક એક્સપ્લોઝર ફોર ધ પ્રોજેક્ટ. એનું કામ શું છે એનાલિટિક ટેકનિકનું? કે જેટલા બી નંબર ઓફ રિસ્ક અવેલેબલ છે, રાઈટ, એ રિસ્કને એક સ્કોર પ્રોવાઈડ કરે છે. સ્કોર એટલે શું? રાઈટ, એક જાતનું રેટિંગ કહી શકીએ આપણે, રાઈટ, કે આઉટ ઓફ 10 એનો સ્કોર કેટલો છે, રાઈટ. સ્કોર પ્રોવાઈડ કર્યા પછી બીજું શું કામ કરે છે કે એનું એક્સપોઝર ચેક કરે છે. એક્સપોઝર એટલે શું? કે રિસ્ક એક્સપોઝર એટલે કે એ રિસ્ક જો અકર થશે તો એ કેટલું નુકસાન કરશે મારા પ્રોજેક્ટની અંદર, રાઈટ. એ બે વસ્તુને ચેક કરવાનું કામ કરે, જેનું નામ શું છે? એનાલિટિકલ ટેકનિક. ફરીથી એક વખત, એનાલિટિકલ ટેકનિકનું બેઝિક પર્પઝ શું છે? કે સૌથી પહેલાં તો જેટલા બી નંબર ઓફ રિસ્ક અવેલેબલ છે, રાઈટ, એ દરેક રિસ્કને એક સ્કોર પ્રોવાઈડ કરે છે, એક રેટિંગ પ્રોવાઈડ કરે છે, અને એ સ્કોરના બેઝિસ પર એ ડિટરમાઇન કરે છે કે પર્ટિક્યુલર રિસ્ક, રાઈટ, કેટલું ઇમ્પેક્ટ, આપણે ઇમ્પેક્ટ વર્ડનો યુઝ કરીશું, રાઈટ, લેટર ઓન બી ઇમ્પેક્ટ જ આખો દિવસ વર્ડ યુઝ થશે, કે કેટલો ઇમ્પેક્ટ એ મારા પ્રોજેક્ટને અથવા ઓર્ગેનાઇઝેશનને પ્રોવાઈડ કરે છે. એને આઈડેન્ટિફાય કરવા માટે એનાલિટિકલ ટેકનિકનો યુઝ કરવામાં આવે, રાઈટ. તો સિમ્પલ હતી પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ, કે એનાલિટિકલ ટેકનિકનું કામ શું હતું. એનાથી બી સિમ્પલ ટેકનિક છે જે છે પર્પઝ ઓફ ટ્રેનિંગ, મીટિંગ. તો મીટિંગ્સનું પર્પઝ શું છે? હવે તમને સિમ્પલ ખબર પડે, રાઈટ. ધારો કે હું તમને અત્યારે આ ભણાવું બી નહીં તો બી એક સિમ્પલ આઈડિયા આવે કે રિસ્ક મેનેજમેન્ટ પ્લાનની અંદર મીટિંગનું કામ શું હોય. માની લઈએ કે મીટિંગ એટલે શું હોય અહીંયા સમજો, કે પ્રોજેક્ટ રિલેટેડ જેટલા બી માણસ છે સૌથી પહેલાં કોણ કોણ છે? એક તો કંઈ પ્રોજેક્ટ ટીમ મેમ્બર હોય, બીજા સ્ટેક હોલ્ડર હોય, ફંક્શનલ મેનેજર હોય, અને બીજા એવા ઘણા બધા માણસો જે ઇન્વોલ્વ થયેલા હોય પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર. એનું કામ શું છે? રાઈટ, કે દરેક મેમ્બરને મિટિંગની અંદર
ડિસ્કશન કરવાનું. ડિસ્કશન શું થશે કે પર્ટિક્યુલર પ્રોજેક્ટની અંદર, રાઈટ, હવે ધારો કે વાત કરીએ ફંક્શનલ મેનેજરની, તો ફંક્શનલ મેનેજરનો રોલ શું છે કે ઇન્ડિવિજ્યુઅલ પોતાના ફંક્શનનું ધ્યાન રાખે, જે ફંક્શનાલિટી સાથે એ જોડાયેલો છે. તો એને આઈડેન્ટિફાય થાય કે પર્ટિક્યુલર પોતાના ફંક્શનાલિટીની અંદર કેટલા ટાઈપના રિસ્ક અકર થઈ શકે. એવી રીતે માની લઈએ કે 4 અલગ અલગ ફંક્શનલ મેનેજર હોય, તો એ ચારે ચારને ખબર પડે કે મારી પર્ટિક્યુલર ફંક્શનાલિટીની અંદર કેટલી ટાઈપની પ્રોબ્લેમ અથવા તો રિસ્ક અકર થઈ શકે. હવે વાત કરીએ ટીમ મેમ્બરની, તો જાણે પર્ટિક્યુલર પ્રોજેક્ટ ડેવલપ કરેલો હોય, ધારો કે ફંક્શનાલિટી અંદરના કોઈ ટીમ મેમ્બર હોય, એના આઈડેન્ટિફાય થાય કે ભાઈ મેં આ કોડિંગ કરેલું છે, આ ફંક્શનાલિટી એડ કરેલી છે, તો આની અંદર આ ટાઈપના પ્રોબ્લેમ જનરેટ થઈ શકે, રાઈટ. તો અહીંયા શું કરવામાં આવે, એ બધાની એક જ મિટિંગ પ્રોવાઈડ કરવામાં આવે, બોલાવવામાં આવે, અને એ મિટિંગની અંદર ડિસ્કશન કરવામાં આવે રિલેટેડ ટુ ધ પ્રોજેક્ટ રિસ્ક, રાઈટ. ઓકે, જોઈએ તો આ મિટિંગનું આઉટકમ શું આવે. આ આપણે ડિસ્કશન તો કરાયું બધા જોડે, રાઈટ, પણ આપણને મળે છે શું એની અંદર, તો જુઓ, રિસ્ક કોસ્ટ એલિમેન્ટ્સ, કેટલા એક્સપેન્સીસ થશે રિસ્કની પાછળ, એ વસ્તુ આપણે આઈડેન્ટિફાય કરી શકીએ. શેડ્યુલ એક્ટિવિટી એસોસિએટેડ વિથ રિસ્ક, કે એ રિસ્કને હેન્ડલ કરવા માટે જે એક્ટિવિટી આપણે અલોકેટ કરીએ છીએ એનાથી એના શેડ્યુલ પર શું ઇમ્પેક્ટ આવશે, કેટલા ટાઈમ પીરિયડની અંદર એ વસ્તુ એ પ્રોબ્લેમનું સોલ્યુશન જનરેટ કરશે. નેક્સ્ટ, રિસ્ક રિસ્પોન્સિબિલિટીઝ આર અસાઇન્ડ, જો એ રિસ્ક અકર થશે તો જે ટાઈપના રિસ્ક અકર થશે એના માટે રિસ્પોન્સિબલ પર્સન કોણ હશે એ આપણે ડિફાઇન કરીએ છીએ, એ ડિસાઇડ કરીએ છીએ. રિસ્ક કન્સિક્વન્સી રિઝર્વ પ્રોસેસ ઇઝ એસ્ટાબ્લિશ્ડ ઓર રિવ્યુડ. ઓકે, જે બી એની કન્ટિન્યુઅન્ટ પ્રોસેસ હોય, રાઈટ, કે રિસ્ક અકર, ઓકે, અમુક વખત કેવું થાય કે આપણને કોઈ પ્રોબ્લેમ અકર થઈ હોય પ્રોજેક્ટની અંદર, રિસ્ક અકર થયો હોય, રાઈટ, તો એ કન્ટિન્યુઅસ હોય, રાઈટ, કે આપણે એનું સોલ્યુશન જનરેટ કરીએ છીએ તો બી એ ફરીથી અકર થાય છે. તો એ કન્ડિશનની અંદર આપણે શું કરવું પડે, આપણે પ્રોસેસ રિવર્સ કરવી પડે અને ફરીથી આપણે આખું રિવ્યૂ કરવું પડે, રાઈટ, કે કઈ કઈ રીતે આપણે આગળ કામ કર્યું હતું. તો એ આપણને અહીંયાથી જનરેટ થાય, એ કન્ટેન્ટ આપણને મળે, રાઈટ. ટેમ્પલેટ ફોર રિસ્ક કેટેગરીઝ, ઓકે, આ રિસ્ક કેટેગરી શું છે હું તમને લેટર ઓન સમજાવું, એક આખો પાર્ટ જ છે, રાઈટ, પણ અહીંયા એના ટેમ્પલેટ જનરેટ કરવામાં આવે કે કેટલા ટાઈપ ઓફ રિસ્ક અથવા કેટલી કેટેગરીની અંદર રિસ્ક અવેલેબલ છે. ડેફિનેશન્સ ઓફ ધ ટર્મ્સ, ઓકે, આ ટર્મ્સ બી બધી આપણે લેટર ઓન સમજીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર. પ્રોબેબિલિટી શું છે, ઇમ્પેક્ટ શું છે, રિસ્ક ટાઈપ શું છે, રાઈટ, એ બધી ટર્મ આઈડેન્ટિફાય કરવામાં આવે, રાઈટ. અને છેલ્લે ધ પ્રોબેબિલિટી એન્ડ ઇમ્પેક્ટ મેટ્રિક્સ ઇઝ ડિફાઇન્ડ, રાઈટ, કે પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટનું એક મેટ્રિક્સ, ઓકે, મેટ્રિક્સ એટલે ખબર પડે, રાઈટ, કોલમ અને રોની અંદર તમને કન્ટેન્ટ પ્રોવાઈડ કરેલા, ધારો કે કોલમની અંદર તમને પ્રોવાઈડ કરેલા હોય પ્રોબેબિલિટી અને રોની અંદર તમને પ્રોવાઈડ કરેલા હોય ઇમ્પેક્ટ, રાઈટ. તો અહીંયા મેટ્રિક્સ એટલે શું કે પ્રોબેબિલિટી કેટલી છે અને જો એ પ્રોબેબિલિટી સાથે એનો ઇમ્પેક્ટ કેટલા અવેલેબલ છે, તો એવો એક મેટ્રિક્સ જનરેટ કરવામાં આવે છે જે આપણે આગળ જોઈએ જ છીએ નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર, રાઈટ. તો આટલી કન્ટેન્ટ આપણને મીટિંગમાંથી જનરેટ થાય છે, અથવા મીટિંગમાંથી આપણે આટલી ઇન્ફોર્મેશન જનરેટ કરી શકીએ છીએ. આઉટપુટની અંદર જોઈએ ક્રિએટિંગ રિસ્ક મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. તો એની અંદર આપણને કેટલા એલિમેન્ટનું ધ્યાન રાખીશું, રાઈટ. મેથોડોલોજી, કે કઈ ટેકનિક સાથે અથવા તો કઈ ટેકનિકથી કઈ મેથડનું યુઝ કરીને આપણે આ રિસ્કનું આઈડેન્ટિફિકેશન કરેલું છે. નેક્સ્ટ, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી, કે જેટલું બી તમે રિસ્કનું લિસ્ટ પ્રોવાઈડ કરો છો, જેટલા નંબર ઓફ રિસ્ક પ્રોવાઈડ કરો છો, એ દરેક રિસ્કને હેન્ડલ કરવા પાછળ અથવા તો એના અકરન્સ પાછળ બી કોણ રિસ્પોન્સિબલ પર્સન છે એ આઈડેન્ટિફાય, એનું રૂલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી આઈડેન્ટિફાય કરવું. બજેટિંગ, રાઈટ, કે પર્ટિક્યુલર રિસ્કને હેન્ડલ કરવા કેટલું બજેટ અલોકેટ કરવું પડશે અથવા કેટલો એક્સપેન્સીસ પ્રોવાઈડ થશે. ટાઈમિંગ, કેટલા ટાઈમ પીરિયડની રિક્વાયરમેન્ટ છે, કેટલા ટાઈમની અંદર પર્ટિક્યુલર રિસ્કનું સોલ્યુશન આપણે જનરેટ કરી શકીશું. હવેથી આપણે વાત કરીએ ડિટેલની અંદર રિસ્ક કેટેગરી, કેમ કે હવે જે વસ્તુઓ છે ઇમ્પોર્ટન્ટ ના કહેવાય બટ નવી છે તમારા માટે, રાઈટ. રિસ્ક કેટેગરી, ઓકે, રિસ્કને કેટેગરાઇઝ કરવામાં આવે છે, રાઈટ. કેટેગરાઇઝ ઇન અ સેન્સ વોટ, કે કયા ટાઈપના રિસ્ક હોઈ શકે, તો એને 4 ભાગની અંદર ડિવાઈડ કરેલા છો. એક ટેકનિકલ, ક્વોલિટી અને પરફોર્મન્સ રિસ્ક, રાઈટ, કે પહેલાં એ ટાઈપના રિસ્ક હોય, ક્યાં તો ટેકનિકલ ઇસ્યુ હોય, ક્યાં તો ક્વોલિટીની અંદર ઇસ્યુ હોય, ક્યાં તો એના પરફોર્મન્સની અંદર ઇસ્યુ હોય. સેકન્ડ,
પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિસ્ક, રાઈટ, કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન જે ડેવલપ કર્યો છે અથવા જેટલા બી પ્લાનિંગ સાથે આપણે કામ કરીએ છીએ એની અંદરનો કોઈ પ્રોબ્લેમ, રાઈટ. નેક્સ્ટ ઓર્ગેનાઇઝેશનલ રિસ્ક, કે ઓર્ગેનાઇઝેશનનો ઇન્ટરનલ રિસ્ક હોય, અને આને આપણે ઊભી કહી શકીએ સેકન્ડ વેની અંદર કે ઇન્ટરનલ રિસ્ક, કે ઓર્ગેનાઇઝેશનનો અંદરનો રિસ્ક, રાઈટ. અને નેક્સ્ટ છે એક્સટર્નલ રિસ્ક, કે બહારથી કેટલા રિસ્ક આપણને અફેક્ટ કરે છે, કેટલા ફેક્ટર આપણને અફેક્ટ કરે છે, કેટલી પ્રોબ્લેમ આપણને બહારથી અવેલેબલ થાય છે, રાઈટ. હવે જુઓ એનું નીચે સ્ટ્રક્ચર આપેલું છે. જો ટેકનિકલ, પરફોર્મન્સ અને ક્વોલિટી, પ્રોજેક્ટ મેનેજમેન્ટ રિસ્ક, ઓર્ગેનાઇઝેશન રિસ્ક અને એક્સટર્નલ રિસ્ક. જો અહીંયા તમને બધા એના એક્ઝામ્પલ આપેલા છે, રાઈટ. કે ટેકનિકલ એટલે અનપ્રુવન ટેકનોલોજી, રાઈટ, ક્વોલિટી ઓફ ટેકનોલોજી, રાઈટ, પરફોર્મન્સ રિસ્ક, રાઈટ, અને કોમ્પ્લેક્સ ટેકનોલોજી. આ બધા પ્રોબ્લેમ, આ 4 પ્રોબ્લેમ કોના છે? ટેકનિકલ ઇસ્યુના, ટેકનિકલ રિસ્ક છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટની અંદર શિડ્યુલના પ્લાનિંગની અંદર પ્રોબ્લેમ, પ્રોજેક્ટ ડિસ્ક્લાઇનની અંદર પ્રોબ્લેમ, રાઈટ, રિસોર્સ પ્લાનિંગની અંદરનો પ્રોબ્લેમ્સ, કોસ્ટ એસ્ટિમેટ્સની અંદર પ્રોબ્લેમ, કે તમે કોસ્ટનું એસ્ટિમેશન પ્રોપરલી જનરેટ ના કર્યું હોય. જો કોસ્ટનું એસ્ટિમેશન તમે પ્રોપરલી જનરેટ ના કર્યું હોય, દેટ મીન્સ તમારું બજેટ પ્રોપર સેટ થયેલું ના હોય, રાઈટ. ઓર્ગેનાઇઝેશનના શું પ્રોબ્લેમ છે? પ્રોજેક્ટ શિડ્યુલ ખોટું છે, અથવા તો શિડ્યુલની અંદર કોઈ પ્રોબ્લેમ છે. અનરિયલિસ્ટિક ઓબ્જેક્ટિવ્સ, એવા ઓબ્જેક્ટિવ્સ કે જે એટલીસ્ટ કોઈ રિક્વાયરમેન્ટ જ નથી એવા ઓબ્જેક્ટિવની ઇન્ફોર્મેશન આપણે પ્રોવાઈડ કરેલું હશે. લેક ઓફ ફંડિંગ, આપણા પાસે એટલો ફંડ જ અવેલેબલ નથી કે આપણે પર્ટિક્યુલર પ્રોજેક્ટને ડેવલપ કરી શકીએ. એક્સટર્નલ રિસ્ક કેવા હોય છે? કે વેધર, રાઈટ. અમુક પ્રોજેક્ટ અથવા અમુક મેન્યુફેક્ચરની જો કંપનીની વાત કરીએ, રાઈટ, તો એ ટોટલી ડિપેન્ડન્ટ હોય વેધર પર, રાઈટ. ધારો કે આપણે એક જ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આની અંદર, કે ખેતી, રાઈટ. તો જો આપણે ફાર્મિંગ કરતા હોઈએ તો ફાર્મિંગ એ ટોટલી ડિપેન્ડન્ટ શેના પર છે? વેધર પર, કે અમુક સિઝનની અંદર જ અમુક ટાઈપના પાક થતા હોય છે, રાઈટ. એ વસ્તુ. લેબર ઇસ્યુ, રાઈટ. હવે આપણા જે લેબર વર્કર્સ છે, રાઈટ, એ લોકો સ્ટ્રાઇક પર જતા રહે, એ લોકો અનઅવેલેબલ થઈ જાય, તો એ ઇસ્યુ શું કહેવાય? એક્સટર્નલ. જે આપણો ઓર્ગેનાઇઝેશનનો કંઈ વાંક નથી, લેબર સ્ટ્રાઇક કરે છે, એમના કોઈ ઇસ્યુઝ અવેલેબલ છે, તો એ વસ્તુ. કેસ્ટ્રોટ્રાફિક રિસ્ક, રાઈટ, કે કેસ્ટ્રોટ્રાફિક રિસ્ક બેઝિકલી કેવા હોય ખબર છે? કે ઓર્ગેનાઇઝેશનને આ વસ્તુ આપણે ડિફાઇન કરી શકીએ પરમિશન વાઇઝ, રાઈટ. કે ઓર્ગેનાઇઝેશન અમુક ટાઈપનું મેન્યુફેક્ચર એવી રીતે કરે છે, રાઈટ, કે જેની પરમિશન ના હોય, રાઈટ. એટલે શું થાય કે ભાઈ પોલિટિકલ પ્રેશર થ્રુ અથવા કોઈ બી પ્રોબ્લેમના કારણે એ આપણે મેન્યુફેક્ચરિંગને સ્ટોપ કરવું પડે, રાઈટ. સિમ્પલ જો સમજીએ કે જેની પરમિશન આપણા પાસે અવેલેબલ નથી, આપણે એનું કામ કરી રહ્યા છે, તો એ જે પ્રોબ્લેમ અફેક્ટ થાય, રેડ પડવું, સિમ્પલ રેડ પડવી ને એવી બધી જે પ્રોબ્લેમ છે એને કેસ્ટ્રોટ્રોફિક રિસ્ક તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરીએ, રાઈટ. તો આ શું છે? રિસ્ક કેટેગરી, રાઈટ. તો તમારે આવી રીતે સિમ્પલી સમજાવવાનું વોટ ઇઝ રિસ્ક કેટેગરી. પહેલાં તો કે રિસ્ક કેટેગરી એટલે શું? કે એની પ્રોબેબલી અને એની ઇમ્પેક્ટને ધ્યાનમાં રાખીને, રાઈટ, રિસ્કને અલગ અલગ પાર્ટીશનની અંદર ડિવાઈડ કરવામાં આવે. તો 4 પાર્ટીશન: ટેકનિકલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ઓર્ગેનાઇઝેશનલ અને એક્સટર્નલ, રાઈટ. આ 4 પાર્ટીશનની અંદર કઈ ટાઈપના રિસ્ક આવે એ વસ્તુ તમે સિમ્પલી સમજાવી દો, રાઈટ. તો આ પહેલી વસ્તુ હતી રિસ્ક કેટેગરી. સેકન્ડ, પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ. ડિફાઇનિંગ પ્રોબેબિલિટી એન્ડ ઇમ્પેક્ટ. ઓકે, પ્રોબેબિલિટી એટલે શું? ચાન્સીસ ટુ અકર પ્રોબ્લેમ, પહેલી વસ્તુ. અને ઇમ્પેક્ટ એટલે શું? કે જો પર્ટિક્યુલર પ્રોબ્લેમ અકર થશે તો એનું રિઝલ્ટ શું આવશે? રિઝલ્ટ શું આવશે ઇન અ સેન્સ વોટ? કે જો એ અકર થશે તો એનો ઇમ્પેક્ટ મારા પ્રોજેક્ટ પર કઈ રીતનો પડશે, રાઈટ. એને આપણે શું કહીએ છીએ? ડિફાઇનિંગ પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ. અહીંયા બે અલગ અલગ વસ્તુ, પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ. તો પ્રોબેબિલિટી એટલે શું? ચાન્સીસ ઓફ અકરન્સ ઓફ પર્ટિક્યુલર પ્રોબ્લેમ. અને ઇમ્પેક્ટ એટલે શું? કે જો પર્ટિક્યુલર પ્રોબ્લેમ અકર થઈ જાય તો એનાથી મારા પર્ટિક્યુલર જે રનિંગ પ્રોજેક્ટ છે એના પર એની શું ઇમ્પેક્ટ જનરેટ થાય છે, રાઈટ. એ વસ્તુ છે ઇમ્પેક્ટ, રાઈટ. તો ડિફાઇનિંગ પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ વસ્તુ. નેક્સ્ટ છે પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ મેટ્રિક્સ, રાઈટ. તો અહીંયા શું કહે છે? જો સિમ્પલ એક એક્ઝામ્પલ નીચે તમને કશેક પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ મેટ્રિક્સ આગળના ક્વેશ્ચનની અંદર આપેલું હોય, હું તમને એ વસ્તુ ડાયરેક્ટ બતાવી દઉં. એકાદ ક્વેશ્ચનની અંદર હશે પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ મેટ્રિક્સ.
ઓકે 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 જો અહીંયા ઇમ્પેક્ટ આપેલા છે, રાઈટ, કે અહીંયા લોઅર ટુ લોઅર ઇમ્પેક્ટ, લોઅર ઇમ્પેક્ટ, મીડિયમ ઇમ્પેક્ટ, હાઈ ઇમ્પેક્ટ અને હાઈ ટુ હાઈ. અહીંયા આખું પ્રોબેબિલિટી એન્ડ ઇમ્પેક્ટ મેટ્રિક્સ બી હોવો જોઈએ. આવી રહ્યો જો જે આ તમને રોની અંદર આપેલું છે એ છે ઇમ્પેક્ટ, કે પર્ટિક્યુલર પ્રોબ્લેમ જો અકર થશે તો એને ઇમ્પેક્ટ કેવો રહેશે, તો લો એટલે સોરી લોઅર ટુ લોઅર એટલે 0.5%, લો એટલે 20, મીડિયમ એટલે 40, હાઈ એટલે 60 અને હાઈ ટુ હાઈ એટલે 80% ઇમ્પેક્ટ પર્ટિક્યુલર પ્રોજેક્ટ પર પડે છે. જ્યારે એની પ્રોબેબિલિટી ઓફ અકરન્સ શું છે 2%, સાવ ઓછી, 20થી જ આપણે ગણીએ 20%, 40%, 60% અને 80%. આ શું છે અકરન્સના ચાન્સીસ, કે 20% ચાન્સીસ છે પ્રોબ્લેમ અકર થવાના, 40%, 60% અને 80%. હવે હું તમને એક્ઝામ્પલ આપું, રાઈટ, કે જેની પ્રોબેબિલિટી 80% હોય, પર્ટિક્યુલર પ્રોબ્લેમના અકર થવાની પ્રોબેબિલિટી 80% હોય અને જે ઇમ્પેક્ટ 80% પ્રોવાઈડ કરતો હોય, એનો મતલબ શું કહેવાય, એ હાઈ રિસ્ક ફેક્ટર કહેવાય, રાઈટ. આને શું કહીશું આપણે, હાઈ રિસ્ક ફેક્ટર. કેમ કે એક તો અકર થવાના એના ચાન્સીસ બહુ વધારે, રાઈટ, કે 80% ચાન્સીસ છે પર્ટિક્યુલર પ્રોબ્લેમ અકર થવાની જ છે. બીજી બાજુ શું છે કે જો એ પ્રોબ્લેમ અકર થશે તો એ પ્રોજેક્ટને 80% જેટલું નુકસાન કરી શકે છે, રાઈટ, કે એનો ઇમ્પેક્ટ બી ઘણો બધો વધારે છે, રાઈટ. તો આવા પ્રોબ્લેમને શું કહીશું, અથવા આવા રિસ્કને શું કહીશું, હાઈ રિસ્ક ફેક્ટર, રાઈટ. તો જેની પ્રોબેબિલિટી ઓછી છે 20% અને જેનો ઇમ્પેક્ટ બી 1% અથવા 10% જેટલો છે, તો આને શું કહીશું આપણે, લો રિસ્ક ફેક્ટર, રાઈટ. કે જે આપણને બહુ એટલું બધું, એક તો અકર થવાના ચાન્સીસ બહુ ઓછા છે, પ્રોબેબિલિટી બહુ ઓછી છે, અને જો કદાચ અકર થઈ બી જશે તો બી એ મારા પ્રોજેક્ટને બહુ બધો ઇમ્પેક્ટ કરતું નથી. તો આને આપણે શું કહીશું, એને જો હું પ્રાયોરિટીમાં સેટ કરતો હોઉં તો એ કઈ પ્રાયોરિટીમાં આવે, લોઅર પ્રાયોરિટી, કે જે કદાચ એક સમય માટે આપણે નિગ્લેક્ટ બી કરશું રિસ્કને અથવા પ્રોબ્લેમને તો બી એટલો બધો ઇમ્પેક્ટ થતો નથી. તો આને શું કહીએ છીએ આપણે, ટોટલી પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ મેટ્રિક્સ, રાઈટ, જે આપણું છેલ્લો પાર્ટ હતો આપણા પર્ટિક્યુલર ક્વેશ્ચનનો. 2 મિનિટ, રાઈટ, કે જે છે પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ મેટ્રિક્સ, રાઈટ, પ્રોબેબિલિટી અને ઇમ્પેક્ટ મેટ્રિક્સ, રાઈટ. તો આ હું એ ક્વેશ્ચનમાં સમજાવવાનો હતો, બટ ઓકે, અહીંયા આપણે જોઈ લીધું, બરાબર. હવે નેક્સ્ટ જે પાર્ટ છે આઈડેન્ટિફાઈંગ પોટેન્શિયલ રિસ્ક. હવે અહીંયા કન્ટિન્યુ 3 ટાઈપ ઓફ રિસ્ક છે, પોટેન્શિયલ, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, જે આપણે